નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ લીવ ફોર એજ્યુકેશન પર। આજે આપણે વાત કરીશું હાલમાં જે તમારા ધોરણ 10ના પ્રશ્ન બેંક અહીંયા આપેલ છે। જાન્યુઆરી 2025 સામાજિક વિજ્ઞાન સમાવિષ્ટ પ્રકરણ અહીંયા તમને આપેલા છે, તે આપણે જોવાના છે। તો તારીખ 10/1/2025ના રોજ જે પેપર છે એમના વિશે વાત કરીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય, ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, જેથી કરીને બધી જ અપડેટ પહેલાં તમને મળી રહે। તો અહીંયા આપેલ છે ચેપ્ટર 7, 13, 14, 19, 21। ઓકે, હવે આપણે અહીંયા નીચે એમના જોડકા જોવાના છે। ચાલો સ્ટાર્ટ કરીએ। હવે અહીંયા તમને જોડકા આપેલા છે, સામે અ સેક્શનને બ સેક્શન સાથે જોડવાનો છે। ઓકે, તો અહીંયા કહેલું છે સંયુક્ત રાષ્ટ્રો। તો સંયુક્ત રાષ્ટ્રોની શરૂઆત ક્યારે થઈ તે લખવાનું છે। બાળ મજૂર કાયદો, RTE એક્ટ, RTI એક્ટ એટલે કે કાયદો, RTFનો કાયદો, જાહેર વિતરણ પ્રણાલીનો કાયદો। ઓકે, હવે આગળ બીજા જોઈએ તો સુતરાઉ કાપડ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ, ટાટા લોખંડ પોલાદ ઉદ્યોગની સ્થાપના ક્યારે થઈ, મહિલા સશક્તિકરણનું વર્ષ કયું છે, સરકારી નોકરીમાં મહિલાની અનામત, શણ ઉદ્યોગની સ્થાપના। હવે નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં આપણે જવાબ લખવાના છે, કોઈ પણ 2 લખવાના છે। ઓકે, અહીંયા તમને આપેલ છે। ચલો, તો ગુજરાતમાંથી કયા નંબરમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે, સડક માર્ગના 5 પ્રકારોના નામ લખો, હિમાલયમાં કયું પ્રાણી બોજ વાહક તરીકે ઉપયોગ છે। ઓકે, આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 4, રેલવે સ્ટેશનમાં સામાન ઉંચકીને મજૂરી કરતા વ્યક્તિને શું કહે છે, તો કે કુલી। દેશનું સૌથી મોટું રાષ્ટ્રીય યુક્ત સંસાધન કયું છે, દેશનો સૌથી લાંબો રેલમાર્ગ કયો છે, મોટા શહેરોમાં ટ્રાફિક સમસ્યા ઓછી કરવા શું કરવું જોઈએ, કઈ નદીના જળ માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો આપવામાં આવ્યો છે, ભારત સરકારની કઈ કંપની હવાઈ પરિવહનની સેવા પૂરી પાડે છે। ઓકે, હવે આગળ જોઈએ, અહીંયા તમને આપેલા છે ક્વેશ્ચન બધા 1 by 1 જોતા જઈએ। આકાશવાણી કેટલા સ્ટેશન ઉપરથી રેડિયો પ્રસારણ કરે છે, રસ્તા પર અકસ્માત જોવા મળે ત્યારે તાત્કાલિક કયા નંબર ઉપર જાણ કરવી જોઈએ। ચલો, હવે આ પાછા આપણે અહીંયા MCQ જોવાના છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 44 દેશનો સૌથી લાંબો અહીંયા કયા 2 શહેરને જોડે છે તે લખવાનું છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ 44 છે, શ્રીનગરથી કન્યાકુમારી સુધી જોડે છે। હવે નીચે ફોટામાં કયા પ્રકારનું સડક માર્ગ દર્શાવે છે તેનું માઇલસ્ટોન છે, પીળો રંગ। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ, ગ્રામીણ માર્ગ, રાષ્ટ્રીય કે એપ્રોચ, તો આવશે એ રાજ્ય ધોરીમાર્ગ। ગુજરાતના કયા 2 શહેરોમાં મેટ્રો ટ્રેન પ્રોજેક્ટની કામગીરી શરૂ થઈ છે, તો કે અહીંયા કયા 2માં છે, તો કે સુરત અને બારડોલી। 108 તથા એમ્બ્યુલન્સ અને ખાલી જગ્યાના વાહનોને પહેલાં પ્રસાર થવા દો, તો શું આવશે, ફાયર બ્રિગેડ। રેલમાર્ગના 3 પ્રકાર, મીટર ગેજ, નેરો ગેજ અને રોડ ગેજ। ઓકે, હવે અહીંયા ખાલી જગ્યા છે, 1 by 1 બધી ખાલી જગ્યા જોતા જઈએ। વિભાગ બી, તો કૃષિ આધારિત ખનિજ ઉદ્યોગના નામ જણાવો, વ્યાખ્યા, મને ઓળખો। હવે નકશાપૂર્તિ છે, અહીંયા આ ઉદ્યોગ કયા રાજ્યમાં વિકસ્યા છે, નકશાપૂર્તિમાંથી લખવાના છે। ઓકે, વિભાગ સી, તો વિભાગ સીમાં કોઈ પણ 3 પ્રશ્નો આશરે 60 સુધી લખવાના છે, એ આપેલા છે। ઓકે, આવી રીતે હવે નીચે શબ્દોમાં સમજાવો કે અભિયમ, તો કે મહિલા હેલ્પલાઇન અને માનવ વિકાસના 3 નિર્દેશો, UNDP યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ। આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો દેશમાં માનવ વિકાસ આંકને અસર કરે છે। ઓકે, હવે અહીંયા છે આપણી આસપાસમાં જોવા મળતી કઈ કઈ બાબતો માનવ વિકાસને અસર કરે છે, પ્રવાસમાં સ્થળની સ્વચ્છતા અને જતન માટે શું કરવું જોઈએ, ભારતની વિવિધતામાં એકતા વિશે નોંધ લખવાનો છે, દેશના મુખ્ય સંગ્રહાલયોને કોષ્ટક રૂપે રજૂ કરવાનું છે। ઓકે, આવી રીતે અહીંયા તમને આપેલ છે। શબ્દની સમજ આપો, રાષ્ટ્રીય સ્મારકો, ASI, વસુધૈવ કુટુંબકમની યોજના, નાગરિકોના મૂળભૂત અધિકારો કયા છે, કેટલા બાળમજૂર કોને કહેવાય, તે કયા સ્થળે કામ કરતા જોવા મળે છે, વ્યાખ્યા આપો, અસામાજિક પ્રવૃત્તિ, બ્લુ કોલર અપરાધ, વ્હાઇટ કોલર અપરાધ। ઓકે, હવે વિભાગ ડી,
વિભાગ ડીમાં પણ તમને અહીંયા નીચે કોઈ પણ એક પ્રશ્નના આશરે 120 એટલે કે 150 એટલે કે વિચાર વિસ્તાર લખવાના છે તમારે. ઓકે, આ ક્વેશ્ચન બધા છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન PDF જોઈતી હોય તો મને નીચે કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરો, જેથી કરીને ઓરિજિનલ ટ્રુ પેપર સોલ્યુશન તમને પહેલાં મળી રહે. ઓકે, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલ, નોટિફિકેશન બેલ આઇકન પ્રેસ કરી દો, તમારા મિત્રોને જરૂરથી વિડીયો શેર કરો.